નિમતાણાની પ્રક્રિયા પૂરી કરવા માટે રજૂઆત કરવા પહોંચ્યા હતા। શહેર ટાઉન પ્લાનિંગ મુજબ વાવડી, માધાપર, મનહરપુર, રોણકી અને મુજંકાની નિમતાણાની પ્રક્રિયા પૂરી કરવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી। તો ટાઉન પ્લાનિંગ સ્કીમો ઘણા સમયથી મંજૂર કરવામાં આવી નથી, જેથી નાયબ નિયામક અને DILRને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। કોંગ્રેસ કાર્યકર્તાનું કહેવું છે કે રાજકોટ આજે જ્યારે ચારે દિશામાં વિકાસ કરી રહ્યો છે અને તે માટે ટાઉન પ્લાનિંગ સ્કીમો મંજૂર થવી પણ જરૂરી છે, ત્યારે તાત્કાલિક તેનું નિવારણ કરી મંજૂરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। ટાઉન પ્લાનિંગ એક્ટ મુજબ ટીપી સ્કીમ બનાવી અને મંજૂર કરવાની પ્રક્રિયામાં DILR કચેરીનો અગત્યનો ભૂમિકા એનો રોલ હોય છે, જેને નિમતાણું આપવું કહેવામાં આવે છે। જે તમામ સર્વે નંબરની હદો માપી એનું મેળવણું કરી અને જ્યાં સુધી DILR કચેરી તરફથી નિમતાણું આપવામાં ન આવે ત્યાં સુધી ટાઉન પ્લાનિંગ ઓફિસર એમાં કોઈ આગળની કાર્યવાહી કરી શકતા નથી। આપણે જાણીએ છીએ રાજકોટની અંદર વર્ષો સુધી ટીપી સ્કીમ વિલંબિત થવાનો રેકોર્ડ છે અને બીજી અન્ય નવી ટીપી સ્કીમો બની રહી છે, ત્યારે અમારી DILR શ્રીને અને એમના નિયામિત અને જે કોઈ ઉપરી અધિકારીઓ હોય એમને અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે નિમતાણાની પ્રક્રિયાને તમે અગ્રિમતા આપો, એને પ્રાયોરિટીમાં લઈ અને ઝડપથી આ પ્રક્રિયાઓ પૂરી કરો, જેથી ટીપી સ્કીમોની કાર્યવાહી આગળ વધે તો રાજકોટના વિકાસની અંદર મહત્ત્વનું યોગદાન આપી શકાય। તમામ સર્વે નંબરો જે ટીપી સ્કીમની અંદર સમાવિષ્ટ હોય એ તમામ સર્વે નંબરોની માપણી કરી એની હદનું મેળવણું કરી અને એને અંતિમ સ્વરૂપ અહીંથી માપના સ્વરૂપમાં, જમીનના માપના સ્વરૂપમાં DILR કચેરી છે એ એનું ક્ષેત્રફળ કાયમ કરે, ત્યારબાદ જ આગળની પ્રક્રિયા થઈ શકે। રાજકોટની અંદર જેટલી ટીપી સ્કીમો બની એમાંથી 80% ટીપી સ્કીમો એની નિર્ધારિત સમય મર્યાદા કરતાં 5 ગણા 10 ગણા સમય સાથે મંજૂર થઈ છે અને એમાં મહત્ત્વનો સમય 50%થી વધારે સમય DILR કચેરી દ્વારા વ્યતીત કરવામાં આવ્યો છે। નિમતાણાના કારણે ટીપીઓ શ્રી કામગીરી વગર અહીંયા બેઠા રહે છે, આગળની પ્રક્રિયા થઈ નથી શકતી। અરજદારોને પોતાના પ્લોટમાં બાંધકામ કરવું હોય તો ટીપીઓ પાસેથી અભિપ્રાય નથી મળતો, કારણ કે ટીપી સ્કીમ નિમતાણા માટે DILRમાં વિલંબિત હોય છે। સરહદી બનાસકાંઠા જિલ્લામાં વ્યાપક ખનીજ ચોરી થતી હોવાની રાવ વચ્ચે ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી।